સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ખેડૂતો બીટી કપાસ તથા જીરાનું વિક્રમજનક વાવેતર કરતા હોય છે। ત્યારે ગત વર્ષે જીરાનો મણ દીઠ ₹10,000થી લઈને ₹12,000 સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશ હતા। ત્યારે આ વર્ષે પણ નર્મદા નીરની સુવિધા મળતા ખેડૂતો દ્વારા હજારો એકર જમીનમાં જીરાના વાવેતર કર્યા છે। ખૂબ મોંઘા ભાવના બિયારણ લાવી મોંઘા ભાવની દવા ખેડ સાથે જીરાનું વાવેતર કર્યું હતું અને અંતે જ્યારે જીરાનો મોલ તૈયાર છે ત્યારે હાલ ખેડૂતો જ્યારે આ જીરો વેચવા જઈ રહ્યા છે ત્યારે આ જીરાનો ભાવ મણના ₹3,000થી લઈને ₹4,000 સુધી આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। હાલ ઝાલાવાડ સહિત લખતર પંથકમાં ખેડૂતોના કોઈ ખેતરોમાં જીરા ઉપાડવામાં આવી રહ્યા છે, કોઈ જગ્યાએ હલરમાં કાઢવામાં આવી રહ્યા છે, તો કોઈ જગ્યાએ તૈયાર થયેલા જીરાને ખેડૂતો વેચવા જઈ રહ્યા છે। તો સારા જીરાના 3,000થી લઈને ₹4,000 સુધીનો ભાવ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારશ્રી દ્વારા આ જીરાનો યોગ્ય પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી ઝાલાવાડ સહિત લખતર તાલુકાના ખેડૂતોમાં લાગણી સાથે માંગણી જોવા મળી છે। જય હિન્દ, જય ઝાલા, માની લાઈવ, લખતર, સુરેન્દ્રનગર।